આ કહાણી છે રામપુર નામના એક નાના ગામની. ગામ જેવું જ હોય છે, હરિયાળા ખેતરો, આંબાના બાગ. ગામની વચ્ચોવચ્ચ એક મોટો સરખો જૂનો વડનું ઝાડ, જ્યાં સાંજે બધા બેસીને વાતો કરતા હતા. આજ ગામમાં શારદા દેવી રહેતી હતી. શારદાની ઉંમર કંઈક 50ની આસપાસ રહી હતી છે. પતિને ગુજરી ગયાને ઘણા વર્ષો થઈ ગયા હતા. ત્યારથી તેણે એકલા જ પોતાના દીકરા રાઘવને પાળી પૂછીને મોટો કર્યો હતો. રાઘવ જ તેની દુનિયા હતો. તેની જિંદગીનો એક જ હેતુ હતો. શારદાએ પોતે ભૂખ્યા રહીને રાઘવને ભણાવ્યો, લખાવ્યો, તેને કાબિલ બનાવ્યો. રાઘવ પણ પોતાની માને ખૂબ માનતો હતો. માના કહેલા એક બોલ પર તેને જાન આપી શકતો હતો. રાઘવ હવે 25 વર્ષનો થઈ ગયો હતો. ખેતરોનું કામ સંભાળતો હતો અને પોતાનું માનું પૂરું ધ્યાન રાખતો હતો. શારદાને હવે બસ એક જ ચિંતા હતી, રાઘવના લગ્નની. તે ઈચ્છતી હતી કે તેના ઘરમાં એક વહુ આવી જાય કે આ સૂના આંગણાને ભરી દે, જે રાઘવની જિંદગીમાં ખુશીઓ લઈ આવે અને તેનો પણ ગરડાપણમાં સહારો બને. જલ્દી તેની આ મુરાદ પણ પૂરી થઈ ગઈ. પાછળના જ ગામમાંથી પલ્લવીનું સગ પણ આવ્યું. પલ્લવી નામની જેમ જ ખૂબ સુંદર અને સુશીલ છોકરી હતી. 12મા ધોરણ સુધી ભણેલી હતી. ઘરના કામકાજમાં હોશિયાર અને સ્વભાવે એકદમ શાંત. શારદા અને પલ્લવી પહેલી નજરમાં ગમી ગઈ. તેને લાગ્યું કે જાણે ભગવાને તેને સાંભળી લીધી છે, તેની દીકરી આપી દીધી છે. ધામધૂમથી રાઘવ અને પલ્લવીના લગ્ન થઈ ગયા. પલ્લવી જ્યારે બહુ બનીને ઘરમાં આવી તો શારદાની ખુશીનો પાર ન રહ્યો. ઘર જાણે સાચે જ ખીલી ઉઠ્યું હતું. પલ્લવી પણ ખૂબ સારી નીકળી. તે સવારે વહેલી ઉઠીને શારદાના પગ સ્પર્શતી, ઘરનું બધું કામ સંભાળી લેતી, શારદાને ચા બનાવીને આપતી, તેની સાથે બેસીને વાતો કરતી. શારદાને ક્યારેય મહેસૂસ જ ન થયું કે પલ્લવી તેની વહુ છે. તેને હંમેશા લાગતું કે આ તો તેની પોતાની દીકરી છે, જેને તે આટલા વર્ષોથી શોધી રહી હતી. શારદા પણ પલ્લવીને પોતાના પાંપણ પર બેસાડીને રાખતી. તેને ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી થવા દેતી. ગામની સ્ત્રીઓ જ્યારે શારદાને કહેતી, શારદા, નસીબદાર છે તું કે તને પલ્લવી જેવી વહુ મળી. આજકાલના જમાનામાં આવી સંસ્કારી છોકરીઓ ક્યાં મળે છે? તો શારદાનું છાતી ગર્વથી પહોળી થઈ જતી. તે કહેતી, વહુ નહીં, દીકરી છે મારી આ. મેં તો બહુ માંગી હતી, ભગવાને મને દીકરી આપી દીધી. બંને સાસુ બહુની જોડી આખા ગામમાં મશહૂર થઈ ગઈ હતી. બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે ક્યારેક ક્યારેક તો રાઘવ પણ મજાકમાં કહેતો, માં, જ્યારથી પલ્લવી આવી છે તું તો મને ભૂલી જ ગઈ છે. આના પર ત્રણેય ખૂબ હસતા. શારદાનું દિલ પૂરી રીતે પલ્લવી પર આવી ગયું હતું. તેને પલ્લવીમાં કોઈ ખોટ નજર આવતી નહોતી. પલ્લવી એટલી વાલી હતી, એટલી પોતાની લાગતી હતી કે શારદાને લાગતું હતું કે પલ્લવીથી કંઈ પણ છુપાવવું પાપ છે. તે પલ્લવીને પૂરી રીતે પોતાની માની બેઠી હતી. શારદાના મનમાં હવે પલ્લવી માટે કોઈ પડદો નહોતો રહ્યો. તે તેને પોતાના માયકાની વાતો, પોતાની જુવાનીના કિસ્સા બધું જ જણાવતી. પલ્લવી પણ ખૂબ ધ્યાનથી તેની વાતો સાંભળતી. ધીમે ધીમે શારદાને પલ્લવી પર એટલો ભરોસો થઈ ગયો કે તે તેને રાઘવ વિશે પણ એ વાતો જણાવવા લાગી, જે માત્ર એક માં જ જાણે છે. તે આને ખોટું નહોતી સમજતી. તેને લાગતું હતું કે આ વાતો પલ્લવીને રાઘવને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. તેને લાગતું હતું કે આનાથી તે બંનેનો સંબંધ વધુ ઊંડો થશે. એક દિવસ બપોરનો સમય હતો. રાઘવ ખેતર પર ગયો હતો. હવામાન બહુ જ સુખદ હતું. ધીમે ધીમો પવન ફૂંકાઈ રહ્યો હતો. સાસુ બંને આંગણામાં ખાટલો પાથરીને બેઠી બેઠી વાતો કરી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પલ્લવી શારદાના માથામાં તેલ લગાવી રહી હતી. વાતો કરતાં કરતાં પલ્લવીએ બહુ જ ભોળાપણથી પૂછ્યું, માજી, તમે રાઘવને તો બાળપણથી જાણો છો. હું તો હજી હજી આવી છું. તમે મને એના વિશે કંઈક એવી વાતો કહો ને જે મને નથી ખબર. પલ્લવીનો સવાલ બહુ નિર્દોષ હતો. તે બસ પોતાના પતિ વિશે વધુ જાણવા માગતી હતી, જે દરેક પત્ની જાણવા માંગે છે. શારદા સાંભળીને હસી પડી. વહુનો આત્મભાવ, આત્મીયતા જોઈને તેનું હૃદય ભરાઈ આવ્યું. તેને લાગ્યું કે પલ્લવી ખરેખર રાઘવને અને આ પરિવારને કેટલો પ્રેમ કરે છે, કેટલો સ્વીકારે છે. અને બસ આ જ એ ક્ષણ હતી જ્યારે શારદાએ ભૂલ કરવા જઈ રહી હતી કે જેની કોઈ માફી નહોતી. તે ભૂલી ગઈ કે વહુ ભલે ગમે તેટલી વાલી હોય, તે દીકરી નથી હોતી. તે ભૂલી ગઈ કે પતિ પત્નીના સંબંધનું પોતાનું એક અલગ સ્થાન હોય છે, જેમાં કોઈ ત્રીજાની એ સુધી કે માની પણ દખલઅંદાજી ના હોવી જોઈએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શારદાના દિલમાં વર્ષોથી દફન રાઘવના એ રાજ, એ વાતો જે માત્ર એક માં જ જાણી શકે છે, તે હવે તેને જીભ પર આવવા આતુર હતા. શારદાને લાગ્યું કે આ વાતો કહીને તે પલ્લવીની વધુ નજીક આવી જશે. તે પલ્લવીને એ અહેસાસ કરાવશે કે તે તેના પર કેટલો ભરોસો કરે છે. પણ તે એ નહોતી જાણતી કે તે પ્રેમમાં, પોતાના પણામાં એક એવી ભૂલ કરવા જઈ રહી છે જે તેના હસતા રમતા ઘરના પાયાને હલાવીને મૂકી દેશે. તે એ 3 વાતોમાંથી પહેલી વાત કહેવા જઈ રહી હતી, જે કોઈ પણ સાસુએ પોતાની વહુને ક્યારેય ન કહેવું જોઈએ. તો દોસ્તો, શારદાની આ વિચારસરણીમાં કોઈ ખોટ નહોતી. તેનો ઈરાદો નેક હતો. તે બસ પોતાની વહુને પોતાની દીકરીનો દરજ્જો આપવા માગતી હતી. પણ ક્યારેક ક્યારેક
નેક ઇરાદાઓ પણ ખોટા પરિણામો તરફ લઈ જાય છે જો તેમની પાછળ સમજણ ન હોય, અનુભવ ન હોય. શારદાએ સમજી જ ન શકી કે કેટલીક વાતો દીકરાના અતીત હોય છે અને એ વાતોનો પડછાયો દીકરાના વર્તમાન પર પડવા દેવો એ એક માની સૌથી મોટી નાસમજી અણસમજ હોય છે. પલ્લવીના મનમાં પોતાના પતિ માટે જે તે ઇજ્જત હતી, જે છબી હતી, શારદા અજાણતા જ તેના પર પહેલો ઘા કરવા જઈ રહી હતી. હવે શારદા પલ્લવીને એ પહેલી વાત શું કહે છે અને એ વાતનો પલ્લવી અને રાઘવના સંબંધ પર શું અસર પડે છે? શું શારદાને પોતાની ભૂલનો અહેસાસ થશે? આ બધું જાણવા માટે તમારે વાર્તાના આગલા ભાગની રાહ જોવી પડશે. પણ એક વાત તો નક્કી છે દોસ્તો કે સંબંધોની દોરી બહુ નાજુક હોય છે. તેને સંભાળવા માટે માત્ર પ્રેમ પૂરતો નથી હોતો, સમજણની પણ જરૂર પડે છે. અને આ જે કહેવત છે કે વહુ ભલે ગમે તેટલી વહાલી હોય, દીકરીના આ 3 વાતો ક્યારે ન કહેવી, આ 100% સાચું છે. આ માત્ર એક કહેવત નથી, આ ખુશાલ જીવન જીવવાનો એક મોટો બોધપાઠ છે, સબક છે. શારદાના દિલમાં પોતાની વહુ માટે જે મમતા ઉભરાઈ હતી તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતી. પલ્લવીનો એ માસૂમ સવાલ, માજી મને એના વિશે કંઈ કહો, શારદાના દિલને સ્પર્શી ગયો. તેને લાગ્યું કે પલ્લવીનો આ હક છે. આખરે તે રાઘવની પત્ની હતી, તેની અર્ધાંગીની. જો તે પોતાના પતિને સંપૂર્ણપણે નહીં સમજે તો તેમનો સંબંધ ગાઢ રીતે થશે. શારદાએ વિચાર્યું, આ તો મારી દીકરી છે, એનાથી શું છુપાવવું? હું તેને રાઘવની એ વાતો કહીશ તો તેને વધુ પ્રેમ કરશે, તેને વધુ ધ્યાન રાખશે. તેને ખબર પડશે કે તેનો પતિ કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈને આટલો મજબૂત બન્યો છે. આજ વિચારીને શારદાએ એક ઊંડો શ્વાસ લીધો. તેના ચહેરા પર એક હળવી સ્મિત હતી, પણ એ સ્મિતમાં ક્યાંક ને ક્યાંક વીતેલા કાળનું દર્દ પણ છુપાયેલું હતું. તે પલ્લવીના માથા પર તેલની માલિશ કરતા હાથોને રોકીને તેના ખભા પર હાથ મૂકતા બોલી, પલ્લવી બેટી, તું રાઘવને આજે જેવો જુએ છે ને, આટલો સમજદાર, આટલો જવાબદાર, તે હંમેશાથી આવો નહોતો. પલ્લવીએ થોડું ફરીને પોતાની સાસુ તરફ જોયું. તેની આંખોમાં આશ્ચર્ય હતું. શું મતલબ માજી? શારદાએ બોલવાનું શરૂ કર્યું અને જેમ જેમ તે બોલતી ગઈ તે જૂના સમયમાં ખોવાતી ગઈ. આ વાત ત્યારની છે, શારદાએ કહ્યું, જ્યારે તારા સસરાજી અમને છોડીને ગયા હતા. રાઘવ ત્યારે માંડ 18 વર્ષનો હતો. જુવાન તો થઈ ગયો હતો, પણ દુનિયાદારીની સમજ હજી નહોતી આવી. બાપનો છાયો માથા પરથી ઉઠી જવાનો શું હોય છે એ તો એ જ સમજી શકે જેને આ દુઃખ સહન કર્યું હોય. રાઘવ પૂરી રીતે તૂટી ગયો હતો. શારદાનો અવાજ ભરાઈ આવ્યો. તે પલભર માટે રોકાઈ પોતાની આંખોના ખૂણા લૂછ્યા. પલ્લવીએ તરત ઉઠીને શારદાનો હાથ પકડી લીધો. માજી, જો તમને તકલીફ થતી હોય તો રહેવા દો. નહીં બેટી, શારદાએ પોતાનું ગળું સાફ કરતાં કહ્યું, આજે તને જણાવવું જરૂરી છે. તને ખબર હોવી જોઈએ, રાઘવ પોતાના પિતા સાથે ખૂબ જોડાયેલો હતો. તેમના ગયા પછી તે એકદમ ચૂપ થઈ ગયો. ન કોઈની સાથે વાત કરતો, ન હસતો બોલતો, બસ ગુમસુમ બેસી રહેતો. મને લાગતું હતું કે સમયની સાથે બધું ઠીક થઈ જશે, પણ હું ખોટી હતી. ઘરની બધી જવાબદારી, ખેતર ખલિયાણનું બધું કામ, બધું જાણે અચાનક તેના ખભા પર આવી પડ્યું હતું. હું તેને સંભાળવાની કોશિશ કરતી, પણ તે મારું સાંભળતો જ નહોતો. તેને લાગતું કે તે આ બોજને ઉઠાવી નહીં શકે. પછી એક દિવસ જે થયું તે વિચારીને મારી આત્મા આજે પણ કંપી ઉઠે છે. શારદાએ પલ્લવીનો હાથ કસીને પકડી લીધો. તે દિવસે અમારી એક નાનકડી વાત પર બહેસ થઈ ગઈ. મેં તેને બસ એટલું જ કહ્યું હતું કે બેટા, હવે તારે જ બધું સંભાળવાનું છે, હિંમત રાખ. બસ આટલી જ વાત તેને ખૂંચી ગઈ. તે મારા પર બૂમો પાડવા લાગ્યો, કહેવા લાગ્યો, મારાથી નથી થતું આ બધું, હું નથી જીવી શકતો આવી જિંદગી. હું સતબત રહી ગઈ. મારો રાઘવ, જેને ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત નહોતી કરી, તે આમ બોલી રહ્યો હતો. હું કંઈ કહી શકું એ પહેલાં તે ગુસ્સામાં ઘરથી નીકળી ગયો. પલ્લવી ખામોશીથી સાંભળી રહી હતી. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું હતું. શારદાએ આગળ કહ્યું, મેં વિચાર્યું ગુસ્સો છે, સાંજ સુધીમાં આવી જશે, પણ તે ના આવ્યો. રાત થઈ ગઈ, તે ના આવ્યો. બીજો દિવસ નીકળી ગયો, તે ના આવ્યો. બેટી, હું તને જણાવી નથી શકતી કે એ દિવસો મેં કઈ રીતે કાઢ્યા. હું પાણીમાંથી બહાર કાઢેલી માછલીની જેમ થઈ ગઈ હતી. દરેક આવતા જતાને પૂછતી, શું તમે મારા રાઘવને જોયો? પણ કોઈને કંઈ ખબર નહોતી. પછી મને ખબર પડી કે તેણે ઘરની પેટીમાંથી 25,000 પણ લીધા હતા. એ વખતે 25,000 બહુ મોટી રકમ હતી. એ રૂપિયા મેં તારી નણંદના લગ્ન માટે બચાવી રાખ્યા હતા. આ સાંભળતા જ પલ્લવીના હાથ જે શારદાના ખભા પર હતા એક પલ માટે કાંપી ગયા. 25,000? ઘરથી પૂછ્યા વિના પૈસા લઈને ભાગી જવું? તેના મનમાં એક અજીબ ગભરાટ થવા લાગી. શારદા પોતાની ધૂનમાં બોલતી જતી હતી. હું તૂટી ગઈ. મને લાગ્યું કે મેં મારા પતિની સાથે સાથે મારો દીકરો પણ ખોઈ દીધો. તે અમને
છોડીને શહેર ભાગી ગયો હતો. પૂછ્યા વિના, વિચાર્યા વિના કે તેની માનું શું થશે, તેની બહેનનું શું થશે. પૂરા 1.5 મહિના બેઠી, પૂરા 1.5 મહિના તે ગાયબ રહ્યો. હું દરરોજ જીવતી, દરરોજ મરતી હતી. મને લાગતું હતું હવે તે ક્યારેય પાછો નહીં આવે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ શારદાની આંખોમાં હળવી ચમક આવી. એક રાત દરવાજા પર ખડખડાટ થયો. મેં દરવાજો ખોલ્યો તો સામે રાઘવ ઊભો હતો. પણ તે મારો રાઘવ ન હતો. મેલો કચેલો, દાઢી વધેલી, આંખો અંદર ઘસેલી. તે મને જોતા જ મારા પગમાં પડી ગયો અને બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. કહેવા લાગ્યો, માં, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શહેરની દુનિયા બહુ ખરાબ છે. મને ત્યાં બધાએ લૂંટ્યો, મારા પૈસા છીનવી લીધા. મેં ભૂખ્યા રહીને દિવસો કાઢ્યા. મને મારું ઘર, મારી માં બહુ યાદ આવી. મેં તેને ઊભો કરીને છાતી સરસો ચાપી દીધો. મારામાં તો જાણે જીવમાં જીવ આવ્યો હતો. મારો બાળક મને પાછો મળી ગયો હતો. એ દિવસે તેને કસમ ખાધી કે તે હવે ક્યારેય પોતાની જવાબદારીઓથી મોં નહીં ફરવે. અને જો એ દિવસનો દિવસ છે અને આજનો દિવસ છે. મારા રાઘવે ક્યારેય પાછળ વળીને નથી જોયું. તેને કેટલી મહેનત કરી, પોતાની બહેનના લગ્ન કર્યા, આ ખેતરોને ફરીથી લીલાછમ કરી દીધા. તે પહેલાંનો રાઘવ ના રહ્યો. તે બહુ સમજદાર થઈ ગયો છે, બહુ મજબૂત થઈ ગયો છે. શારદાએ આખી વાત પૂરી કરીને પલ્લવી તરફ જોયું. તેને આશા હતી કે પલ્લવી આ સાંભળીને રાઘવ પર વધુ ગર્વ કરશે, કે તે સમજશે કે રાઘવે કેટલી ઠોકર ખાધી છે. પલ્લવીએ પોતાને સંભાળી. તેના ચહેરા પર કોઈ ખિન્નતા નહોતી આવી. તેણે શારદાના આંસુ લૂછ્યા અને હસીને બોલી, માજી, તમે સાચેમાં બહુ દુઃખ જોયા છે અને રાઘવજીએ પણ બહુ કંઈ સહન કર્યું છે. પણ હવે બધું ઠીક છે ને? હવે તમે પણ ખુશ છો અને તે પણ કેટલા જવાબદાર બની ગયા છે. શારદા આ સાંભળીને ખુશ થઈ ગઈ. તેને લાગ્યું કે પલ્લવીએ તેની વાતને સાચી રીતે સમજી છે. તે બોલી, હા બેટી, હવે બધું ઠીક છે. મને લાગ્યું કે આ વાત તને ખબર હોવી જોઈએ. આખરે તારાથી શું છુપાવવું? પલ્લવી હસતી રહી, પણ તેના દિલમાં એક અજીબ બેચેની શરૂ થઈ ગઈ હતી. તે રાઘવને ખૂબ પ્રેમ કરતી હતી. રાઘવ તેના નજરોમાં એક આદર્શ પતિ હતો, મજબૂત, સમજદાર, ભરોસાપાત્ર. પણ આજે આ વાત જાણીને કે રાઘવ ક્યારેક એટલો નબળો પણ હતો કે તે પોતાની માને, પોતાની બહેનને, પોતાની જવાબદારીઓને છોડીને પૈસા લઈને ભાગી ગયો હતો, આ વાત તેને હજમ નહોતી થઈ રહી. તે પોતાને સમજાવી રહી હતી કે આ જૂની વાત છે. ત્યારે તે બાળક હતો, પણ મનનું શું કરવું? મનના એક ખૂણામાં એક નાનકડો શંકા, એક નાનકડો ડર બેસી ગયો. શું તે સાચેમાં બદલાઈ ગયો છે? કે તે આજે પણ મુશ્કેલ સમયમાં આવતા? તેને આ વિચારને તરત પોતાના દિમાગમાંથી ઝટકી નાખ્યો. નહીં નહીં, હું મારા પતિ વિશે આવું કઈ રીતે વિચારી શકું? તે પણ માજીના કહેવા પર. માજીએ તો બસ પોતાનું દિલ હળવું કર્યું છે. આ તો જૂની વાત છે. પલ્લવી ઉઠી અને શારદા માટે પાણી લેવા ચાલી ગઈ. શારદાને લાગ્યું કે બધું પહેલાં જેવું જ છે. તેને પોતાની વહાલી વહુ પર, પોતાની સમજદાર દીકરી પર વધુ પ્રેમ આવવા લાગ્યો. દિવસો વીતવા લાગ્યા. જિંદગી પોતાની રફતારથી ચાલી રહી હતી. પલ્લવી પહેલાંની જેમ જ ઘર સંભાળતી, સાસુની સેવા કરતી, રાઘવનું ધ્યાન રાખતી. બહારથી જોવામાં બધું બિલકુલ એવું જ હતું. એ જ હસી મજાક, એ જ પ્રેમ. પણ જે બદલાઈ ગયું હતું તે પલ્લવીની અંદર હતું. તે હવે રાઘવને પહેલાંવાળી નજરોથી નહોતી જોઈ શકતી. જ્યારે પણ રાઘવ કોઈ મોટી જવાબદારીની વાત કરતો કે પૈસા સાથે જોડાયેલો કોઈ નિર્ણય લેતો, પલ્લવીના કામ ઊભા થઈ જતા. તેના દિલમાં એ જ વાત ઘૂમી જતી. 25,000 ઘરથી ભાગી ગયો હતો. શારદા બદલાયેલા માહોલથી પૂરી રીતે અજાણ હતી, કે કદાચ તે જોવા જ નહોતી માંગતી. તેને લાગતું હતું કે તે મર્દનું શું છે, થોડો બહુ ગુસ્સો બતાવશે પછી બધું ઠીક થઈ જશે. તે તો પોતાની વહુના તારીફ કરતાં થાકતી નહોતી. જોયું પલ્લવી, તારા એકવાર કહેવાથી જ રાઘવ ઊભો રહી ગયો, નહીં તો તે મારી ક્યાં સાંભળે છે. આજકાલ તે ઘરને એક મોટા નુકસાનથી બચાવી લીધું. સાચેમાં તું આ ઘરની લક્ષ્મી છે. શારદાની આ વાતો સાંભળીને પલ્લવીને તસલ્લી મળતી હતી. તેને લાગતું હતું કે તેણે સાચું કર્યું. એક સાંજે જમ્યા પછી રાઘવે શારદા અને પલ્લવીને પોતાના પાસે બેસાડ્યા. તે થોડો ખુશ અને થોડો ગંભીર લાગી રહ્યો હતો. તેને કહ્યું, માં, હું કંઈક વિચારી રહ્યો છું. આ તો શારદાએ કહ્યું, હા બેટા, બોલ, શું વાત છે? રાઘવે કહ્યું, માં, આપણું એ જે જૂનું ટ્રેક્ટર છે તે હવે બહુ પરેશાન કરવા લાગ્યું છે. દર બીજા દિવસે ખરાબ થઈ જાય છે. પાકની ખેડૂતના સમયે પણ એના મોકા પર દગો આપી ગયો હતો. હું વિચારી રહ્યો હતો કે આ વખતે આપણે એક નવું ટ્રેક્ટર લઈ લઈએ. શારદા સાંભળીને ખુશ થઈ ગઈ. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. નવું ટ્રેક્ટર આવશે તો કામ પણ જલ્દી થશે. લઈ લે બેટા, પૈસા છે ને તારી પાસે? રાઘવે પલ્લવી તરફ જોતા કહ્યું, માં, પૈસા તો છે, પણ બધા પૈસા ટ્રેક્ટરમાં લગાવી દેવા ઠીક નહીં રહે. હું વિચારી રહ્યો હતો કે આપણે બેંકમાંથી લોન લઈ લઈએ. આજકાલ તો સરકાર ખેડૂતો માટે કેટલી સારી યોજનાઓ લાવી છે. ઓછા વ્યાજ પર
લોન મળી જશે. પાક સારો થશે તો 2-3 વર્ષમાં ચૂકવી પણ દઈશું. શારદાને એ વાત ગળે ઉતરી ગઈ. હા, આ પણ ઠીક છે. જેવું તને યોગ્ય લાગે તેવું કર. રાઘવે આશાથી પલ્લવી તરફ જોયું. તે ઈચ્છતો હતો કે પલ્લવી પણ તેની આ યોજનામાં તેનો સાથ આપશે, તેની ખુશીમાં ખુશ થાય. પલ્લવી હંમેશાથી જ તેના દરેક નિર્ણયમાં તેની સાથે ઊભી રહેતી હતી. પણ આજે પલ્લવી ચૂપ હતી. તેના ચહેરા પર એ ખુશી નહોતી જે રાઘવ જોવા માગતો હતો. રાઘવે પૂછ્યું, શું થયું પલ્લવી? તું ખુશ નથી? પલ્લવીએ ધીમેથી નજર ઊંચી કરી. તેને પોતાને સંભાળવાની બહુ જ કોશિશ કરી, પણ તેના મનમાં ડર તેની જીભ પર આવી જ ગયો. નહીં, એવી વાત નથી. હું બસ વિચારી રહી હતી કે લોન, આટલી મોટી લોન લેવી ઠીક રહેશે શું? રાઘવને થોડું અજીબ લાગ્યું. અજીબ શું છે આમાં? બધા ખેડૂતો લે છે અને આ તો આપણે આપણા કામ માટે લઈ રહ્યા છીએ, કોઈ બિનજરૂરી ખર્ચ માટે થોડી. પલ્લવીએ કહ્યું, એ તો હું સમજી રહી છું, પણ માની લો કે જો પાક સારો ન થયો કે કોઈ બીજી મુશ્કેલી આવી ગઈ તો આપણે આટલી મોટી લોન ચૂકવીશું કઈ રીતે? આ બહુ મોટું જોખમ છે. રાઘવને પલ્લવીની આ વાત સાંભળીને આશ્ચર્ય થયું. આ એ પલ્લવી નહોતી જે હંમેશા તેને આગળ વધવા માટે હિંમત આપતી હતી. તે બોલ્યો, પલ્લવી, તું આવી વાતો કેમ કરે છે? જોખમ તો દરેક કામમાં હોય છે, પણ આપણે મહેનત કરીશું ને? મને પોતાની મહેનત પર પૂરો ભરોસો છે. ભરોસો તો ઠીક છે. પલ્લવીના અવાજમાં થોડી ગભરાટ હતી. પણ જિંદગીનો શું ભરોસો? કાલે કંઈક મતલબ આટલા મોટા લોનના બોજ નીચે દબાવવું મને ઠીક નથી લાગી રહ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાઘવનું દિલ બેસી ગયું. તેણે કહ્યું, પલ્લવી, તું મારો સાથ નહીં આપીશ? તને મારા પર ભરોસો નથી શું? ભરોસો તો છે. પલ્લવીએ નજર ઝુકાવતા કહ્યું, પણ માજી સાથે એકવાર ફરીથી બરાબર વાત કરી લો. શારદા જે અત્યાર સુધી ચૂપચાપ બંનેની વાતો સાંભળી રહી હતી, તેને લાગ્યું કે પલ્લવી ઘરની લક્ષ્મી છે અને કેટલી સમજદારીની વાત કરી રહી છે. તેને પોતાની વહુ પર ગર્વ થયો. તે રાઘવને ખીજાતા બોલી, અરે, કેમ જબરજસ્તી કરી રહ્યો છે એની સાથે? તે ઠીક જ તો કહી રહી છે. પલ્લવી કેટલી સમજદાર છે. તે ઘરના ભલા માટે જ વિચારી રહી છે. લોન લેવી કોઈ ઢીંગલીનો ખેલ નથી. રોકાઈ જા, હજી થોડું વધુ વિચાર કરી લે. મારી વહુએ કહ્યું છે તો સાચું જ કહ્યું હશે. રાઘવ પોતાની મા અને પોતાની પત્નીનો ચહેરો જોતો જ રહી ગયો. આજે પહેલીવાર તેને પોતાના જ ઘરમાં પોતાના જ નિર્ણય પર પોતાની અલગ એકલો અનુભવ થયો. શારદાની વાતે પલ્લવીના ડરને જાણે સાચો ઠેરવી દીધો હતો. પલ્લવીને લાગ્યું કે તે જે વિચારી રહી છે તે ખોટું નથી. રાઘવ ખામોશીથી ઉઠીને બહાર જતો રહ્યો. શારદાએ પલ્લવીના માથા પર હાથ ફેરવતા કહ્યું, જોયું તે કઈ રીતે રોકી લીધો એને? મળતો આવાજ હોય છે, બસ જોશમાં નિર્ણય લઈ લે છે. સારું થયું તે તેને સમજાવી લીધો. તું સાચેમાં આ ઘરની સમજદાર વહુ છે. પલ્લવીએ પોતાની સાસુ તરફ જોઈને એક તરફ ફીકું સ્મિત આપ્યું. તેને પણ લાગ્યું કે તેણે સાચું કર્યું. તેને પરિવારને એક મોટા જોખમથી બચાવી લીધો. પણ તે બંને સાસુ અને વહુ એ ન સમજી શક્યા કે તેમણે રાઘવના આત્મવિશ્વાસ પર કેટલી મોટી ચોટ કરી છે. અને રાઘવ એ નહોતો સમજી શકતો કે તેની પલ્લવી જે તેના પર આટલો ભરોસો કરતી હતી તે અચાનક આટલી બદલાઈ કઈ રીતે ગઈ. શારદાને તો એ ખબર જ નહોતી કે પલ્લવીના આ ડર, આ સમજદારીનું બીજ ખુદ તેણે જ વાવ્યું હતું. એ દિવસે, એ બપોરે, જ્યારે તેણે પોતાની વહાલી વહુને પોતાના દીકરાનો એ અતીત જણાવ્યો હતો જેને દફન જ રહેવું જોઈતું હતું. આ એ પહેલી વાત હતી. આ એ પહેલું રાજ હતું જેને પોતાની પત્નીના અતૂટ ભરોસામાં એક નાનકડી ન દેખાતી તિરાડ પાડી દીધી હતી. હજી તો તે બે વાતો બીજી બાકી હતી. ટ્રેક્ટરવાળી વાતને વીતી ગયા ને હવે કેટલાય અઠવાડિયા થઈ ગયા હતા. રાઘવે એ લોન નહોતી લીધી. તેણે પોતાની મા અને પત્નીનું સમજદારીનું માન રાખી લીધું હતું. પણ એ દિવસે જે તેના દિલ પર ચોટ લાગી હતી તે ભરાઈ નહોતી. તે પહેલાંની જેમ જ સવારે ઉઠતો, ખેતરો પર જતો, રાતે ઘરે પાછો પડતો. પણ તેની હસીમાં એ પહેલાંવાળી ખનક નહોતી રહી. તે ચૂપચાપ રહેવા લાગ્યો હતો. પલ્લવી સાથે પણ બસ કામની વાતો જ કરતો. પલ્લવીને આ ખામોશી ખૂંચતી હતી. તેને લાગતું કે રાઘવ તેનાથી નારાજ છે, પણ તે એ પણ માનતી હતી કે તેણે જે કર્યું તે ઘરની ભલાઈ માટે જ કર્યું હતું. શારદા બદલાયેલા માહોલથી બેખબર હતી કે કદાચ તે જોવા જ નહોતી માગતી. તેને લાગતું હતું કે મર્દનું શું છે, થોડું બહુ ગુસ્સો બતાવશે પછી બધું ઠીક થઈ જશે. તે તો પોતાની વહુની તારીફો કરતાં થાકતી નહોતી. જોયું પલ્લવી, તારા એકવાર કહેવાથી જ રાઘવ ઊભો રહી ગયો, નહીં તો તે મારી ક્યાં સાંભળે છે. આજકાલ તે ઘરને એક મોટા નુકસાનથી બચાવી લીધું. સાચેમાં તું આ ઘરની લક્ષ્મી છે. શારદાની આ વાતો સાંભળીને પલ્લવીને તસલ્લી મળતી હતી. તેને લાગતું હતું કે તેણે સાચું કર્યું. પણ રાતે જ્યારે રાઘવ કંઈ પણ કહ્યા વિના ખામોશીથી સૂઈ જતો તો પલ્લવીના દિલમાં એક ટીસ ઉઠતી. શું મેં સાચેમાં સાચું કર્યું?
દોસ્તો કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, જોડાયેલા રહેજો અમારી સાથે. હજી દોસ્તો કહાની બાકી છે. હજી સુધી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી ચેનલ. શું મેં તેમનું દિલ દુભાવ્યું? પલ્લવી અને રાઘવ વચ્ચે તણાવ. શું મેં તેમનું દિલ દુભાવ્યું? તે પોતાની જાતને સવાલ કરતી, પરંતુ પછી માજીની વાતોને યાદ કરીને પોતાના મનને સમજાવી લેતી. શારદાએ જે વાત કહી હતી, રાઘવના ભાગી જવાની વાત, તે હજી પણ વારંવાર તેના મગજમાં આવતી હતી. તે રાઘવ તરફ જોતી અને વિચારતી કે શું આ એ જ વ્યક્તિ છે જે આટલો નબળો હતો? જિંદગીની ગાડી ધીમે ધીમે પાટા પર પાછી ફરી રહી હતી. ઓછામાં ઓછું શારદાને તો એવું જ લાગતું હતું. રાઘવનું જૂનું ટ્રેક્ટર હજી પણ જેમ તેમ કામ ચલાવી રહ્યું હતું. વરસાદની મોસમ શરૂ થવાની હતી. ખેતરોમાં કામ વધી ગયું હતું. રાઘવ સવારે વહેલો જતો અને મોડી રાત સુધી થાકેલો પાછો ફરતો. તેની થાક અને તેની ખામોશી બંને વધી રહ્યા હતા. એક રાત્રે પલ્લવીએ રાઘવનો પસંદીદો ખોરાક બનાવ્યો. તે ઈચ્છતી હતી કે આજે રાઘવ સાથે દિલ ભરીને વાત કરે, તેના મનની ખામોશીને તોડે. તે આતુરતાથી તેની રાહ જોઈ રહી હતી. રાત્રે 10 વાગે રાઘવ ઘરે પાછો ફર્યો. તે પરસેવાથી લથપથ અને માટીથી લથપથ હતો. આવતાની સાથે તેણે હાથમાં ધોયા અને કંઈ પણ બોલ્યા વિના ખાટલા પર જમવા બેસી ગયો. પલ્લવીએ ખૂબ પ્રેમથી થાળી પીરસી. આજે મેં તમારી પસંદની સબ્જી બનાવી છે, તેણે કહ્યું. રાઘવે નજર ઊંચી કર્યા વિના એક કોળિયો તોડ્યો. તે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલો હતો. કદાચ ટ્રેક્ટર ફરી બગડી ગયું હતું અથવા મજૂરોએ કોઈ મુશ્કેલી ઊભી કરી હતી. પલ્લવીએ થોડી રાહ જોઈ, પછી બોલી, શું થયું જી? જમવાનું સારું નથી બન્યું? તમે કંઈ બોલી કેમ નથી રહ્યા? રાઘવે ચીડાઈને માથું ઊંચક્યું. તે પહેલેથી જ પરેશાન હતો અને પલ્લવીના સવાલોએ જાણે આગમાં ઘી હોમ્યું. જમું છું તો ખરો. પલ્લવી, હવે શું જમતા જમતા ઢોલ વગાડું? મને શાંતિથી જમવા દે. પલ્લવીનું દિલ બેસી ગયું. રાઘવે તેની સાથે ક્યારેય આ રીતે વાત કરી ન હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, બસ પૂછી જ તો રહી હતી, આટલા ગુસ્સામાં કેમ છો? શું હું એ પણ ન પૂછી શકું કે તમે પરેશાન કેમ છો, કે હજી પણ તે ટ્રેક્ટરવાળી વાતને લઈને મારાથી નારાજ છો? બસ આ સાંભળતા જ રાઘવનો દબાયેલો ગુસ્સો ફાટી નીકળ્યો. ટ્રેક્ટર? તને માત્ર ટ્રેક્ટરની પડી છે? તને અંદાજ પણ છે કે હું ખેતરોમાં કેટલી મહેનત કરી રહ્યો છું? તે ખટારા ટ્રેક્ટર દિવસમાં 4 વાર બંધ થાય છે. જો તે દિવસે દેવું લઈ લીધું હોત તો આજે આ હાલત ન થાત. પણ નહીં, તારે તો તારી સમજદારી બતાવી હતી. માજીના કાન ભરવાના હતા. પલ્લવી સતબત થઈ ગઈ. મેં કાન ભર્યા? હું તો બસ ઘરની ભલાઈનું વિચારી રહી હતી. તમને યાદ છે ને, માજીએ જ કહ્યું હતું કે તમે. તે કહેતા કહેતા અટકી ગઈ. તે વાતનો ઉલ્લેખ કરવા માગતી ન હતી, પણ રાઘવ સમજી ગયો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે ઊભો થયો. શું માજીએ શું કહ્યું? એ જ ને કે હું પહેલાં ઘર છોડીને ભાગી ગયો હતો? એ જ ને કે હું એક નાકરો બિનજવાબદાર માણસ હતો? પલ્લવીએ ડરીને નજર ઝુકાવી લીધી. રાઘવના અવાજમાં દર્દ અને ગુસ્સો ભળેલા હતા. તો તું હવે મને તે ત્રાજવે તોલે છે? તને લાગે છે કે હું આજે પણ એ જ 18 વર્ષનો છોકરો છું? તને લાગે છે કે હું આજે પણ ભાગી જઈશ? વાહ પલ્લવી, માની ગયો તને. અને મારી માએ જ મારી પીઠમાં છરો ગોપી દીધો. નહીં જી, એવું ન કહો. પલ્લવી રડવા લાગી. માજી તો બસ. રાઘવ ચીસો પાડ્યો. મારે કશું સાંભળવું નથી. તે થાકીને એક તરફ ધકેલીને ગુસ્સામાં બહાર આંગણામાં ચાલ્યો ગયો. પલ્લવી ત્યાં જ બેસીને ધ્રુસકે રડવા લાગી. તેનું દિલ તૂટી ગયું હતું. તે તો બસ પોતાના પતિ સાથે વાત કરવા માંગતી હતી અને વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. ત્યારે શારદા, જે પોતાના રૂમમાંથી આ આખો તમાશો સાંભળી રહી હતી, તે બહાર નીકળી આવી. તે પલ્લવીની પાસે બેઠી અને તેના માથા પર હાથ ફેરવ્યો. ચૂપ થઈ જા દીકરી, ચૂપ થઈ જા. અરે, પતિ પત્નીમાં આટલી ખટપટ તો થતી રહે છે. રાઘવ ગુસ્સાનો થોડો તેજ છે, પણ દિલનો ખરાબ નથી. પલ્લવી રડતા રડતા બોલી, માજી, તેમણે મારા પર કેટલો ગુસ્સો કર્યો. બોલ્યા કે મેં તમારા કાન ભર્યા છે. તે મારાથી બહુ નારાજ છે. શારદાએ એક ઊંડો શ્વાસ લીધો. તેને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે તે પલ્લવીને રાઘવ વિશે તે બીજી વાત પણ જણાવી દે, જેથી પલ્લવી રાઘવના આ ગુસ્સાવાળા સ્વભાવને સારી રીતે સમજી શકે. તેને લાગ્યું કે આ વાત જાણીને પલ્લવી રાઘવને માફ કરી દેશે. બેટી, શારદાએ પલ્લવીને આંસુ લૂંટતા કહ્યું, તું રાઘવના ગુસ્સાને જોઈને ગભરા નહીં. આ તો કશું જ નથી. તું તેનું રૂપ નથી જોયું જે મેં જોયું છે. તું બહુ નસીબદાર છે પલ્લવી, કે તને આટલો સુધરેલો રાઘવ મળ્યો છે. પલ્લવીએ નાસમજની જેમ પોતાની સાસુ તરફ જોયું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મતલબ, શારદાએ પલ્લવીનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલી, બેટી, તું તો મારી દીકરી જેવી છે. તારાથી શું છુપાવવું? આજે હું તને તે વાત જણાવું છું જે મારા અને રાઘવ સિવાય કોઈ નથી જાણતું. આ વાત તારા આ ઘરમાં આવવાથી લગભગ 2 વર્ષ પહેલાંની છે. પલ્લવીનો સિસકારો અટકી ગઈ. તે ધ્યાનથી શારદાની વાતો સાંભળવા લાગી. તે દિવસોમાં શારદાએ કહેવાનું શરૂ કર્યું, રાઘવ આવો ન હતો. તે ઘર છોડીને પાછો તો આવી ગયો હતો, જવાબદાર પણ બની ગયો હતો, પણ તેના દિલમાં એક ખાલીપો હતો. અને પછી તેની જિંદગીમાં તે છોકરી આવી, મમતા.
પલ્લવીના દિલમાં જાણે કોઈએ સોય ભૂકી દીધી હોય. હા, મમતા પાસેના ગામની હતી. સાદાના લહેજામાં તે નામ માટે એક હળવી નફરત હતી. દેખાવમાં તો ઠીક હતી, પણ છોકરી બહુ તેજ હતી. શહેરમાં ભણેલી હતી, જીન્સ ટોપ પહેરતી હતી. તેની નજર મારા રાઘવ પર પડી ગઈ. મને નથી ખબર કે તેણે શું જાદુ ટોણું કર્યું, પણ મારો રાઘવ, મારો દીકરો, તે તો જાણે તેના પાછળ પાછળ પાગલ જ થઈ ગયો હતો. સાદાના અવાજમાં કડવાશ આવી ગઈ. તે છોકરી અમારા ઘર માટે બિલકુલ યોગ્ય ન હતી. મને તો એક આંખે પણ ગમતી ન હતી. તે વડીલો સાથે જુબાન લડાવતી હતી. તેનું ચાલચલન મને ઠીક નહોતું લાગતું. મેં રાઘવને બહુ સમજાવ્યો, બહુ વિનંતીઓ કરી. મેં કહ્યું, બેટા, આ છોકરી આપણા ઘરને નરક બનાવી દેશે. તું તેનાથી દૂર રહે. પણ તે ક્યાં સંભાળવાનો હતો? તે તો જાણે આંધળો થઈ ગયો હતો. પલ્લવીનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. તેના કાનોમાં માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું, મમતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાઘવે મને સ્પષ્ટ કહ્યું હતું. સાદાએ આગળ જણાવ્યું, માં, લગ્ન કરીશ તો માત્ર મમતા સાથે, નહીં તો કોઈની સાથે નહીં. બેટી, હું તને શું કહું? મારા પર શું વીતી? જે દીકરાને મેં આટલા લાડથી પાળ્યો, તે એક પરાઈ છોકરી માટે પોતાના માની વિરુદ્ધ થઈ ગયો હતો. તેણે મારી સાથે બગાવત કરી દીધી હતી. જે રાઘવ મારા પડછાયાની પણ દૂર નહોતો જતો, તે હવે મારી સાથે ઊંચા અવાજે વાત કરવા લાગ્યો હતો. તેને ખેતરો પર જવાનું છોડી દીધું. આખો દિવસ તે છોકરી સાથે ફરતો રહેતો. ગામવાળા વાતો કરવા લાગ્યા હતા. મારી ઇજ્જત માટીમાં મળી રહી હતી. મને લાગ્યું કે મેં મારા દીકરાને બીજી વાર ગુમાવી દીધો. એક દિવસ મેં તેને રોકીને કહ્યું, રાઘવ, જો તું તે છોકરી સાથે લગ્ન કરીશ તો તને મારી કસમ છે, તું આ ઘરમાં નહીં રહે. મેં વિચાર્યું હતું કે તે ડરી જશે, પણ તે મારા પર ચીસો પાડ્યો. તેને કહ્યું, ઠીક છે માં, હું આ ઘર છોડી દઈશ. હું મમતા સાથે શહેર જતો રહીશ, પણ હું તેના વિના જીવી નહીં શકું. સાદાની આંખો ભરાઈ આવી. વિચાર બેઠી, મારા દિલ પર શું વીતી હશે. એ દીકરો જે એક વાર પહેલાં પણ ઘર છોડી ચૂક્યો હતો, તે ફરીથી એ જ ભૂલ કરવા જઈ રહ્યો હતો. તે પણ એક એવી છોકરી માટે જે બે કોડીની હતી. હું તેના પગમાં પડી ગઈ. મેં કહ્યું, બેટા, આવો જુલમ ન કર, હું મરી જઈશ. પણ એના પર તો જાણે ભૂત સવાર હતો. તેને ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી. તેને પોતાનો બધો સામાન બાંધવાનું શરૂ કરી દીધું. તેને તો ગુસ્સો, તે પાગલપન, તે આજે પણ યાદ કરું છું તો ધ્રુજી જાઉં છું. આખરે શારદાએ એક ઠંડો શ્વાસ લીધો. જ્યારે તેને માન્યું તો મારે પોતાનો છેલ્લો દાવ ચાલવો પડ્યો. મેં ઝેરની શીશી ઉઠાવી લીધી. મેં કહ્યું, ઠીક છે, જો તારે જવું છે તો જા, પણ જતાં પહેલાં તારી માનું મરેલું મું જોતો જા. બસ આ સાંભળીને તે અટકી ગયો. તે કાપી ગયો. તેને મારા હાથમાંથી શીશી છીનવીને ફેંકી દીધી. એ જમીન પર બેસીને બાળકોની જેમ રડવા લાગ્યો. તે દિવસ હતો અને આજનો દિવસ છે. તે દિવસે તેનું તે પાગલપન ખતમ થયું. તે મારાથી કેટલાય મહિનાઓ સુધી નારાજ રહ્યો. તેણે મારી સાથે વાત પણ ન કરી. તે જાણે અંદરથી મરી ગયો હતો. પણ મને સંતોષ હતો કે મેં મારા દીકરાને ખોટા રસ્તે જતા બચાવી લીધો. મેં તેને તે આગથી બચાવી લીધો જે મારું ઘર સળગાવી દેત. સાદાએ પલ્લવીનો ચહેરો જોયો, જે પથ્થરનો થઈ ગયો હતો. સાદાએ તેને સમજાવતા કહ્યું, બેટી, આ બધું હું તને એટલે જ જણાવી રહ્યું છું જેથી તું સમજી શકે. આજે રાઘવનો ગુસ્સો છે ને, જે તે આજે જોયો છે, આ તે જ જૂના પાગલપનનો બસ થોડોક હિસ્સો જ છે જે હજુ બાકી છે. તે મમતા તો ચાલી ગઈ, પણ પોતાની આગનો થોડોક ધુમાડો છોડી ગઈ. પણ તું તો મારી સમજદાર દીકરી છે. તું પાણી છે. તું રાઘવના ગુસ્સાને પોતાના પ્રેમથી ઠંડો કરી શકે છે. શારદાએ સ્મિત કરીને કહ્યું, તે છોકરી તો આગ હતી. શુક્ર છે ભગવાનનો કે અમારી જિંદગીમાંથી ચાલી ગઈ, અને પછી ભગવાને તને મોકલી. તું કેટલી શાંત છે, કેટલી સુશીલ છે. તું જ રાઘવ માટે બની છે. તે તો ના સમજ હતો, પણ હું તો તેની માં છું ને. મને ખબર હતી કે મારા દીકરા માટે કઈ છોકરી યોગ્ય છે, એટલે તો મેં તને પસંદ કરી. અને જો રાઘવે મારી વાત માની લીધી ને તેને તારી સાથે લગ્ન માટે તરત હા પાડી દીધી. સાદા આ બધું કહીને ખૂબ હળવાશ અનુભવી રહી હતી. તેને લાગ્યું કે તેણે પલ્લવીને રાઘવની એક બીજી નબળાઈ જણાવીને બંનેના સંબંધોને વધુ મજબૂત કરી દીધા છે. તેને લાગ્યું કે હવે પલ્લવી રાઘવના ગુસ્સાનું ખોટું નહીં લગાડે, કારણ કે તે સત્ય જાણી ગઈ છે. તે પલ્લવીના માથા પર હાથ ફેરવીને બોલી, ચાલ હવે રડવાનું બંધ કર. જા રાઘવને બોલાવી લાવ. હું તમને બંનેને મારા હાથે દૂધ પીવડાવું છું. બધું ઠીક થઈ જશે. સાદા ઉઠીને ચાલી ગઈ, પરંતુ પલ્લવી ત્યાં જ બેસી રહી. તે રડી નહોતી રહી. તેના આંસુ સુકાઈ ગયા હતા. તેનું મગજ શૂન્ય થઈ ગયું હતું. શારદાએ શું કહ્યું? રાઘવે લગ્ન માટે તરત હા પાડી દીધી. માએ મને પસંદ કરી. તે તો આગ હતી. તું પાણી છે. પલ્લવીના કાનોમાં શારદાના શબ્દો હથોડીઓની જેમ વાગી રહ્યા હતા. પહેલાંની વાત, રાઘવનું ભાગી જવું, એને પલ્લવીના મનમાં રાઘવની ક્ષમતા પર શક પેદા કર્યો હતો. પરંતુ આ બીજી વાત તો કંઈક વધારે ઝેરીલી હતી. તેણે પલ્લવીના મનમાં રાઘવના પ્રેમ પર જ સવાલ ઊભો કરી દીધો હતો. શું રાઘવ મારી સાથે પ્રેમ પણ કરે છે? પલ્લવીએ પોતાની જાતને પૂછ્યું.
કે તેમણે મારી સાથે માત્ર એટલે લગ્ન કર્યા કારણ કે માજીએ તેમને મજબૂર કર્યા, કારણ કે તે મમતાને ભૂલવા માંગતા હતા? શું હું માત્ર એક સમજૂતી છું, એક સેફ ઓપ્શન? તે મમતા માટે પોતાના મા સાથે લડી ગયા, ઘર છોડવા તૈયાર હતા. શું તેમણે મારા માટે ક્યારેય આવું કશું કર્યું? નહીં તો તે મારી સાથે બરાબર વાત પણ નથી કરતા. તેમનો ગુસ્સો, માજી કહે છે કે આ જૂનો ગુસ્સો છે, પણ શું આ ગુસ્સો એટલે જ છે કારણ કે તે પોતાની જૂની જિંદગીથી ખુશ નથી? શું તે આજે પણ તે મમતાને યાદ કરે છે? શું તે મારી તુલના તે મમતા સાથે કરે છે? હજારો સવાલો ઝેરી વીંછીઓની જેમ પલ્લવીના મગજમાં પેસી રહ્યા હતા. શારદાએ તો પ્રેમમાં આપનાપન બતાવવામાં પોતાની વહુને પોતાના દીકરાનો એક બીજો રાજ જણાવી દીધો હતો, પરંતુ તે એ નહોતી જાણતી કે આ રાજે ભરોસાની તે દિવાલને નહીં, પણ તે લગ્નની તે નીવને જ હલાવી રાખી દીધી હતી. જેને પ્રેમ કહે છે, રાઘવ આંગણામાં ટેલી રહ્યો હતો. તેનો ગુસ્સો હવે ઠંડો થઈ ગયો હતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને પલ્લવી પર નહોતું ચીસો પાડવી જોઈતું. તે પાછો રૂમમાં આવ્યો પલ્લવીથી માફી માંગવા માટે. તેણે જોયું પલ્લવી હજી પણ ત્યાં જ બેઠી હતી. પલ્લવી, તેને ધીમેથી કહ્યું, મને માફ કરી દે. મારો દિવસ બહુ ખરાબ હતો. મેં ગુસ્સો તારા પર કાઢી નાખ્યો. પલ્લવીએ ધીમેથી પોતાનો ચહેરો ઊંચો કર્યો. તેની આંખો સૂકી હતી, પણ તેમાં તે પ્રેમ નહોતો જે રાઘવ હંમેશા જોતો હતો. તેની નજરોમાં એક અજીબસી દૂરી હતી. તેણે બસ એટલું જ કહ્યું હતું, કોઈ વાત નહીં, તમે જઈને સૂઈ જાઓ, મારે હજુ થોડું કામ છે. રાઘવ ત્યાં જ ઊભો રહી ગયો. આ તે પલ્લવી નહોતી જેને તે જાણતો હતો. આ કોઈ બીજું હતું, એક અજાણી. અને આ તમાશો જોનારી શારદા પોતાના રૂમમાં એ વિચારીને ચેનથી સૂઈ રહી હતી કે આજે તેને પોતાની સમજદારીથી એક બીજી બગડતી વાતને સંભાળી લીધી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે આ વાતથી અજાણ હતી કે તેને આજે પોતાના જ ઘરમાં પોતાના જ હાથે એક એવી આગ લગાવી દીધી છે જેને બુઝાવવી હવે કોઈના બસમાં નહોતું. હજી તો એક વાત, એક છેલ્લો રાજ જણાવવાનો બાકી હતો. રાઘવની માફી તે ખામોશીની દિવાલને નહોતી તોડી શકી જે પલ્લવીએ પોતાની આસપાસ ઊભી કરી દીધી હતી. તે રાત જેમ તેમ વીતી. બીજી સવારે જ્યારે પલ્લવી ઉઠી તો તે તેવી પલ્લવી નહોતી જે શારદાના ઘરે વહુ બનીને આવી હતી. તે એક જીવંત, હસતી બોલતી છોકરીમાંથી એક ખામોશ પથ્થરની મૂર્ત બની ગઈ હતી. તે ઉઠતી, ઘરનું બધું કામ કરતી, શારદાના પગ સ્પર્શતી, રાઘવને જમવાનું આપતી, બધું જ બિલકુલ એક મશીનની જેમ. પણ તેની આંખોની ચમક ગાયબ થઈ ગઈ હતી. તેના ચહેરાની મુસ્કાન જે શારદાને દીકરી જેવી લાગતી હતી તે ક્યાંક ખોવાઈ ગઈ હતી. આ ઘરમાં હવે વાતો નહોતી થતી, બસ જરૂરિયાતો પૂરી કરવામાં આવતી હતી. રાઘવને પહેલાં તો લાગ્યું કે પલ્લવી હજી પણ તે રાતની લડાઈથી નારાજ છે. તેને એક બે વાર વધુ વાત કરવાની કોશિશ કરી. પલ્લવી, ક્યાં સુધી મોં ફૂલાવીને રહીશ? મેં કહ્યું ને, મારાથી ભૂલ થઈ ગઈ. પલ્લવી બસ એટલું જ કહેતી, હું નારાજ નથી, અને પોતાના કામમાં લાગી જતી. તેનું આ વર્તન રાઘવને ગુસ્સા કરતાં વધારે તકલીફ આપી રહ્યું હતું. તે સમજી નહોતો શકતો કે આખરે શું થયું છે. તેને પોતાની મા સાથે પણ વાત કરવાની કોશિશ કરી. મા, પલ્લવીને શું થઈ ગયું છે? તે મારી સાથે વાત કેમ નથી કરતી? તે દિવસે અમારી લડાઈ થઈ હતી, પણ એટલી પણ મોટી વાત નહોતી કે તે આમ પથ્થર બની જાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શારદા પણ પલ્લવીના બદલાયેલા રૂપથી થોડી પરેશાન તો હતી, પણ તેને રાઘવને સમજાવી દીધું, અરે બેટા, સ્ત્રી છે, દિલ પર લાગી હશે તારી વાત. 2-4 દિવસમાં બધું ઠીક થઈ જશે. તું વધારે ધ્યાન ન દે, કામ પર મન લગાવ. પરંતુ દિવસો અઠવાડિયામાં બદલાવા લાગ્યા અને પલ્લવીની ખામોશી ન તૂટી. તે શારદા સાથે પણ બસ હાજી નાજીમાં જ વાત કરતી. શારદાને હવે ચિંતા થવા લાગી હતી. તેને લાગતું હતું કે પલ્લવી મમતાવાળી વાતને દિલથી લગાવીને બેસી ગઈ છે. શારદાને પોતાની તે સમજદારી પર હવે થોડો થોડો શક થવા લાગ્યો હતો. જેણે તેના ઘરની રોનક જ છીનવી લીધી હતી. તે વિચારતી, શું મેં ખોટું કરી દીધું? પણ મેં તો તેને દીકરી સમજીને જ જણાવ્યું હતું, જેથી તે રાઘવને સમજી શકે. આ છોકરી તો વાતને પકડીને જ બેસી ગઈ. રાઘવની જિંદગી હવે બે પાટોની વચ્ચે પીસાઈ રહી હતી. એક તરફ ખેતરોનું બધું કામ અને ખરાબ ટ્રેક્ટરની ચિંતા, બીજી તરફ પલ્લવીની આ ચૂપતી ખામોશી. ઘર જે તેને પહેલાં સુકૂન આપતું હતું, હવે તેને કાપવા દોડતું હતું. તે વધુને વધુ સમય બહાર ખેતરો પર જ વિતાવા લાગ્યો. પલ્લવીના દિલમાં તો જાણે એક તોફાન મચ્યું હતું. તે જ્યારે પણ રાઘવને જોતી, તેના મગજમાં બસ એક જ ખ્યાલ આવતો, આ તે માણસ છે જેને કોઈ બીજા માટે પોતાની માને, પોતાના ઘરને છોડવાની કોશિશ કરી. તે જ્યારે શારદાને જોતી તો વિચારતી, એમણે પોતાના દીકરાને બચાવવા માટે મારી સાથે લગ્ન કરાવી દીધા. શું હું માત્ર એક ઇલાજ જ છું, એક સમજૂતી? આ સવાલો તેને અંદરથી અંદર ખાઈ રહ્યા હતા. તે રાઘવથી નફરત નથી કરી શકતી હતી, પણ તે તેની સાથે પહેલાંની જેમ પ્રેમ પણ નહોતી કરી શકતી. તે બસ એક ખાલીપામાં જીવી રહી હતી. રેખાનું આગમન અને શારદાની કબૂલાત
આ ખામોશ અને તણાવપૂર્ણ માહોલમાં એક દિવસ શારદાને ખબર મળી કે તેની દીકરી એટલે કે રાઘવની બહેન રેખા થોડા દિવસો માટે માયકે આવી રહી છે. આ સમાચાર સાંભળતા જ શારદાનો ચહેરો ખુશ થઈ ગયો. તેની દીકરી આવી રહી હતી. ઘરમાં રોનક આવશે તેને પલ્લવીનો અવાજ દીધો. પલ્લવી, અરે ઓ પલ્લવી, સાંભળ, કેટલી સારી ખબર છે. રેખા આવી રહી છે પોતાની દીકરી સાથે. પલ્લવી જે ચોકામાં વાસણ સાફ કરી રહી હતી તેને ત્યાંથી જ કહ્યું, સારું, માજી ક્યારે આવી રહી છે? તેના અવાજમાં કોઈ ખુશી, કોઈ ઉત્સાહ ન હતો. શારદાની ખુશી આ ફીકા જવાબથી થોડી ઓછી થઈ ગઈ. તે પલ્લવીની પાસે આવી અને બોલી, આવતા અઠવાડિયે આવશે. પલ્લવી બેટી, ઘરમાં મહેમાન આવી રહ્યા છે. તારી નડદ પહેલી વાર તારા હાથનું જમવાનું ખાશે. આમ મોં લટકાવીને બેસીશ તો તેને શું સારું લાગશે? જે થયું સો થયું, હવે બધું ભૂલી જા. રાઘવને માફ કરી દે. જો હું તારી સાસુ થઈને તને કહું છું, મારો દીકરો થોડો ભટકેલો હતો પણ હવે તે સુધરી ગયો છે. તું તેનો હાથ થામીશ ત્યારે જ તો તે સીધો ચાલશે. પલ્લવીએ કશું કહ્યા વિના બસ માથું હલાવી દીધું. શારદાએ વિચાર્યું, કદાચ દીકરીના આવવાથી જ ઘરનું વાતાવરણ ઠીક થશે. પલ્લવી પણ રેખાથી ભળી મળશે તો તેનું મન પણ બદલાશે. આવતા અઠવાડિયે રેખા પોતાની નાની દીકરીને ખોળામાં લઈને ઘરે પહોંચી. શારદા તો જાણે તેને જોઈને નિહાલ થઈ ગઈ. રાઘવ પણ પોતાની બહેનને મળીને ખૂબ ખુશ થયો. પલ્લવીએ નણદના સ્વાગતમાં કોઈ કમી ન રાખી. તેના પગ સ્પર્શા, આરતી ઉતારી, તેના માટે સારું સારું જમવાનું બનાવ્યું. રેખા પોતાની ભાભી પલ્લવીને મળીને ખૂબ ખુશ થઈ. તે બોલી, ભાભી, તમે તો બહુ સારા છો. માં તો તમારી તારીફો કરતાં થાકતી નથી. કહેતી હતી કે મને બહુ નહીં દીકરી મળી છે અને સાચે જ જ્યારથી તમે આવ્યા છો ઘર કેટલું ચમકી ગયું છે. પલ્લવીએ એક ફીકી સી મુસ્કાન આપી દીધી. 2-3 દિવસો તો બહુ સારા વીત્યા. રેખાના આવવાથી ઘરમાં હસી ઠઠોળી થવા લાગી. રાઘવ પણ થોડો ખુલીને વાત કરી રહ્યો હતો. શારદાને લાગ્યું કે બધું પાછું પહેલાં જેવું થઈ રહ્યું છે. પરંતુ રેખા, જે હવે પોતે પણ એક સ્ત્રી હતી, એક પત્ની હતી, તેને ઘરના આ માહોલમાં કંઈક અજીબ લાગી રહ્યું હતું. તેણે અનુભવ્યું કે તેનો ભાઈ અને ભાભી એકબીજા સાથે બિલકુલ વાત નથી કરતા. પલ્લવી ભાભી આખો દિવસ કામમાં લાગી રહે છે પણ તેમના ચહેરા પર કોઈ ખુશી નથી. અને રાઘવભાઈ, તે પણ કાં તો ચૂપ રહે છે અથવા મા સાથે વાત કરે છે. બંનેની વચ્ચે તે પ્રેમ, તે અપનાપન નહોતું જે એક નવા પરણેલા યુગલમાં હોવું જોઈએ. એક બપોરે જ્યારે રાઘવ ખેતરો પર હતો અને પલ્લવી છત પર કપડાં સૂકવવા ગઈ હતી, રેખાએ પોતાની મા શારદાને પૂછી જ લીધું, માં, એક વાત પૂછું? સાચે સાચું કહીશ? શારદા જે પોતાની પૌત્રીને રમાડી રહી હતી બોલી, હા હા પૂછ, શું વાત છે? રેખાએ ધીમેથી કહ્યું, માં, એ બધું ઠીક તો છે ને? મતલબ રાઘવભાઈ અને પલ્લવી ભાભીની વચ્ચે બધું ઠીક છે? શારદાનું દિલ ધક ધક કરતું રહી ગયું. આને કેવી રીતે ખબર પડી? તેણે પોતાને સંભાળતા કહ્યું, કેમ, શું થયું? તને એવું કેમ લાગ્યું? બધું તો ઠીક છે નહીં માં? રેખાએ કહ્યું, મારાથી ન છુપાવ, હું જોઈ રહી છું 2 દિવસથી બંને એકબીજા સાથે અજાણ્યાનું જેમ રહે છે. ભાભી આટલી સારી છે પણ આટલી ચૂપચાપ કેમ રહે છે? અને ભાઈ પણ ખોવાયેલા ખોવાયેલા રહે છે. શું બંનેની લડાઈ થઈ છે? શારદાની પાસે હવે કોઈ જવાબ નહોતો. તેની દીકરીએ તેના ઘરનું સત્ય પકડી પાડ્યું હતું. શારદાની આંખોમાં આંસુ આવી ગયા. હું શું કહું બેટી, મારી તો કિસ્મત જ ફૂટી છે. રેખા ગભરાઈ ગઈ. શું થયું માં? મને જણાવો. શારદાએ રડતા રડતા કહ્યું. પલ્લવી રાઘવથી નારાજ છે, બહુ નારાજ. તો તેમાં રડવાની શું વાત છે? રેખાએ કહ્યું, પતિ પત્નીમાં તો થતી રહે છે. ભાઈએ મનાવી લીધી હશે, ભાભી માની જશે. તમે આટલી ચિંતા કેમ કરી રહ્યા છો? નહીં બેટી, શારદાએ સિસકાતા કહ્યું, વાત માત્ર એટલી જ નથી. પલ્લવીએ રાઘવની તે વાતો જાણી લીધી છે જે તેને નહોતી જાણવી જોઈતી. રેખાએ हैरानीથી પૂછ્યું, કઈ વાતો? એ જ, શારદાએ ધીમેથી કહ્યું, તે મમતાવાળી વાત. રેખાનો ચહેરો પણ આ નામ સાંભળીને થોડો સખત થઈ ગયો. તે વાત ભાભીને કેવી રીતે ખબર પડી? માં, ક્યાંક તમે તો નથી? શારદાએ નજર ઝુકાવી લીધી. મેં તેને પોતાની દીકરી સમજીને બધું જણાવી દીધું. મને લાગ્યું કે તે રાઘવને સમજશે પણ તે તો તેનાથી નફરત કરવા લાગી છે. રેખાએ પોતાનું માથું ફૂટ્યું. માં, આ તમે શું કર્યું? અરે તે તેની પત્ની છે. કોઈ પત્ની પોતાના પતિનો અતીત, તે પણ આવો અતીત કેવી રીતે સહન કરી શકે? તમે તો પોતાના દીકરાનું ઘર ઉજાડવાનું કામ કરી દીધું. શારદા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હું શું કરતી બેટી, મારાથી ભૂલ થઈ ગઈ. હું બસ એટલું જ ઈચ્છતી હતી કે બંને વચ્ચે પ્રેમ વધે. અને હવે જો તું પણ આવી ગઈ છે અને ઘરની આ હાલત છે. પલ્લવીનું આ રૂખાપણું મારાથી સહન નથી થતું. તે રાઘવને ખોટો સમજી રહી છે. તે સમજી રહી છે કે રાઘવ આજે પણ તેવો જ છે. તે આજે પણ બિનજવાબદાર છે. રેખાએ એક ઊંડો શ્વાસ લીધો. માં, જે થઈ ગયું તે થઈ ગયું, પણ હવે ભાભીને આ
કોણે ખાતરી આપી કે ભાઈ બિન જવાબદાર છે? દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા છો. હજી કહાનું બાકી છે. વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. તે મમતાવાળી વાત તો પ્રેમની હતી, બિન જવાબદારની નહીં. શારદાએ આંસુ લૂછતા કહ્યું, વહુ, તે મેં તે રાઘવના ભાગી જવાની વાત પણ કહી દીધી. તે જે 25,000 લઈને, હે ભગવાન! રેખા ઊભી થઈ ગઈ. માં, તમે પાગલ થઈ ગયા કે શું? તમે એક એક કરીને તે બધા રાજ ઓકી દીધા. તેને દફનાવવામાં અમને આટલા વર્ષો લાગી ગયા. તમે ઈચ્છો છો શું? તમે ઈચ્છો છો કે પલ્લવી ભાભી ભૈયાને છોડીને જતી રહે? નહીં નહીં. શારદા ગભરાઈ ગઈ. એવું ન કહે બેટી, તે મારી દીકરી છે. તે આવું ન કરી શકે. કેમ ન કરી શકે? રેખાનો અવાજ તેજ થઈ ગયો. કોઈ પણ સ્ત્રી આવા માણસ સાથે શા માટે રહેશે, જેને ન પોતાની જવાબદારીનો અહેસાસ હતો, ન પોતાના પ્રેમનો? તમે તો ભૈયાની ઇજ્જતને પોતાની જ વહુની સામે નીલામ કરી દીધી. શારદા હવે ખરાબ રીતે સહમી ગઈ હતી. તેને લાગી રહ્યું હતું કે તેને બહુ મોટો ગુનો કરી દીધો છે. તે પોતાની દીકરીના પગ પકડવા તૈયાર થઈ. રેખા, હવે તું જ કંઈક કર બેટી. તું જ પલ્લવીને સમજાવ. તેને કહે કે રાઘવ હવે બદલાઈ ગયો છે. તે હવે તેવો નથી. પર તેને એક વાત ન કહેતી. તેને તે ત્રીજી વાત ક્યારેય ન કહેતી. રેખાએ પોતાની માને જોયો. ત્રીજી વાત? હવે બીજું શું બાકી રહી ગયું છે માં? શારદા કાંપવા લાગી. તે જ મારા લગ્નની વાત. રેખાનું દિલ બેસી ગયું. તે ત્યાં જ જમીન પર બેસી ગઈ. માં, તે વાત તો માત્ર આપણે બંને જાણતા હતા ને? હા બેટી, શારદાએ રડતા કહ્યું. પણ મને ડર લાગી રહ્યો છે. પલ્લવી રાઘવને એટલો ખરાબ સમજી બેઠી છે. તે તેને એક દમકાખોર, એક પંગોડો સમજી રહી છે. તે તેને એક નબળો માણસ સમજી રહી છે. પણ તે એ નથી જાણતી કે રાઘવે કેટલું મોટું પાપ કર્યું હતું. શારદા પોતાની ધૂનમાં બોલતી જતી હતી. તે પોતાની દીકરીની સામે પોતાનું બધું દર્દ વ્યક્ત કરી દેવા માંગતી હતી. તે ભૂલી ગઈ હતી કે પાછળના રૂમમાં પલ્લવીની કપડાની ઘડીઓ કરીને રાખી રહી હતી. અને આ બધી વાતો, એક એક શબ્દ તેના કાનો સુધી પહોંચી રહ્યો હતો. પલ્લવી ત્યાં જ દિવાલથી ટેક લઈને ઊભી થઈ ગઈ. તેના હાથ પગ ઠંડા થઈ ગયા હતા. ત્રીજી વાત, પાપ, મારા લગ્નની વાત. શારદાનો અવાજ આવી રહ્યો હતો. રેખા, તું તો જાણે છે ને, જ્યારે તારા લગ્ન નક્કી થયા હતા, તારા બાપુજીએ જોડેલા અને મારી માએ આપેલા બધું મળીને 5 લાખ મેં રાઘવને આપ્યા હતા કે બેટા બેંકમાં જમા કરાવી દે. તું જ ઘરનો મદ છે. રેખા ખામોશ હતી. શારદાએ આગળ કહ્યું, અને તે મમતાના ચક્કરમાં તે બધા પૈસા ડૂબાડી આવ્યો. એક એક પાઈ. મને તે જણાવ્યું પણ નહીં. મને તો ત્યારે ખબર પડી જ્યારે લગ્નમાં બસ 1 મહિનો બાકી હતો અને મેં તેની પાસેથી પૈસા માગ્યા. તે મારા પગમાં પડીને રડવા લાગ્યો. કહેવા લાગ્યો, માં, મારાથી પાપ થઈ ગયું. હું બરબાદ થઈ ગયો. પલ્લવીના કાનોમાં જાણે કોઈએ ઓગળેલો કાચ નાખી દીધો હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. 5 લાખ? હું શું કરતી બેટી? શારદાની સિસકીઓ તેજ થઈ ગઈ. ઘરમાં એક પૈસો ન હતો. મારા લગ્ન તૂટી જાત. અમારી ઇજ્જત માટીમાં મળી જાત. રાઘવ તો ફરીથી ઘર છોડીને ભાગવાની વાતો કરવા લાગ્યો હતો. તે કહી રહ્યો હતો કે તે મોઢું બતાવવા લાયક નથી રહ્યો. તે જઈને મરી જશે. ત્યારે મેં મારા બધા દાગીના જે મારી માએ મને આપ્યા હતા, મારા તે 7 તોલાનો હાર, મારા કંગન, બધું ચૂપચાપ જઈને લાલાની પાસે ગીરવી રાખી દીધું. તે પૈસાથી તારા લગ્ન થયા. રેખા રડવા લાગી. માં, હા બેટી, મેં આ વાત આજ સુધી કોઈને નથી જણાવી. તારા ભાઈની ઇજ્જત બચાવવા માટે, આ ઘરની ઇજ્જત બચાવવા માટે હું ચૂપ રહી. મેં રાઘવ પાસેથી પણ કસમ લીધી કે તે આ વાત ક્યારેય કોઈને નહીં જણાવે. પર આજે હું તને કહી રહી છું, મારો દીકરો તે દિલનો ખરાબ નથી. તે છોકરીના ચક્કરમાં અંધો થઈ ગયો હતો. તેણે પાપ કર્યું, પણ તેણે પ્રાયશ્ચિત પણ કર્યું છે. તે દિવસ પછી કેટલો બદલાઈ ગયો છે. શારદા પોતાની દીકરીને તસલ્લી આપી રહી હતી. પલ્લવી તેને સમજી નથી રહી. શારદાએ કહ્યું, તે તેને નબળો અને ભગોડો સમજે છે, પણ તે એ નથી જાણતી કે રાઘવ કેટલો મોટો પાપી હતો. અને તે પાપના બોજમાંથી નીકળીને તે આજે આટલો મહેનતી બન્યો છે. તે એ નથી જાણતી કે મેં પોતાનું બધું વેચીને તેને બચાવ્યો છે. રૂમમાં પલ્લવી કાંપી રહી હતી. તો આ હતો આખો સાચો. પહેલી વાત, રાઘવ એક નબળો માણસ હતો જે જવાબદારીથી ભાગી ગયો. બીજી વાત, રાઘવ એક દમકાખોર પતિ હતો જેણે કોઈ બીજાથી પ્રેમ કર્યો અને પલ્લવીથી સમજીતી કરી. ત્રીજી વાત, રાઘવ એક ચોર હતો, એક પાપી હતો જેણે પોતાની જ બહેનના લગ્નના પૈસા, પોતાના માના દાગીના